હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટ યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ કન્જંક્શન એટલે કે સંયોજક. જે બે વાક્યને જોડવાનું કામ કરે તેને સંયોજક કહેવાય. જેમાં આપણે અત્યારે શીખી રહ્યા છીએ સબોર્ડિનેટિંગ કન્જંક્શન. આગળ આપણે કોઓર્ડિનેટિંગ કન્જંક્શન બધા શીખી ગયા. હવે સબોર્ડિનેટિંગ કન્જંક્શન ઓફ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવે, ઈરાદો દર્શાવે, ઇન્ટેન્શન દર્શાવે. તો આ હેતુદર્શક કન્જંક્શન જે છે શોર્ટ હેડ અને ઇન ઓર્ડર હેડ બંનેનો મિનિંગ એક જ થાય, જેથી. શોર્ટ હેડ એટલે પણ જેથી, ઇન ઓર્ડર હેડ એટલે પણ જેથી. ચાલો જોઈએ વાક્ય રચના કેવી રીતે વાક્ય બને છે. તો સૌપ્રથમ કર્તા, ક્રિયાપદ ને અન્ય, એટલે કે એક આપણી પાસે ક્લોઝ હોય સબ્જેક્ટ, વર્બ એન્ડ અધર વર્ડ્સ. ત્યારબાદ વાક્યની વચ્ચે આપણે મૂકીશું શોર્ટ હેડ અથવા ઇન ઓર્ડર હેડ. ત્યારબાદ કર્તા ક્લોઝ છે એટલે કર્તાની ક્રિયાપદ તો આવશે જ. કર્તા પછી મોડલ વર્બ. મોડલ વર્બની અંદર મે અથવા માઇટ, વધારે પડતું મે અથવા માઇટ જ વપરાય છે. કેન અથવા કુડ, વિલ અથવા વુડનો ઉપયોગ થાય છે. અને આ બધા મોડલ વર્બ પછી આપને ખ્યાલ છે V1 ક્રિયાપદનું મૂળરૂપ આવે. એટલે કર્તા પ્લસ મોડલ વર્બ મે અથવા માઇટ, બરાબર. આ ધ્યાન રાખજો, એ વધારે પ્રમાણમાં વપરાય છે. પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. જોઈએ વાક્ય કેવી રીતે હેતુ દર્શાવે, પર્પઝ, ઇન્ટેન્શન. એના માટે આપણે શોર્ટ હેડ અથવા ઇન ઓર્ડર હેડ વાપરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે આઈ વિલ સેવ મની, હું પૈસા બચાવીશ. આ એક વાક્ય. બીજું વાક્ય આઈ વોન્ટ ટુ બાય અ હાઉસ, હું ઘર ખરીદવા ઈચ્છું છું. આ બીજું વાક્ય, બરાબર. તો આ બે વાક્યને આપણે જોડવાનું છે હેતુદર્શક સંયોજક વડે. હું પૈસા બચાવીશ. પૈસા બચાવવાનો હેતુ શું છે? કારણ કે ભાઈ આપણે ઘર ખરીદવું છે, એટલે પૈસા બચાવવાનો હેતુ ઘર ખરીદવાનો છે. તો એ હેતુ દર્શાવવા માટે આપણે કન્જંક્શન વાપરીશું શોર્ટ હેડ અથવા ઇન ઓર્ડર હેડ. તો ફર્સ્ટ પહેલું વાક્ય આઈ વિલ સેવ મની, હું પૈસા બચાવીશ. શોર્ટ હેડ અથવા ઇન ઓર્ડર હેડ કોઈ પણ મૂકી શકો. શોર્ટ હેડ પણ મૂકી શકો અથવા ઇન ઓર્ડર હેડ. જેથી હું પૈસા બચાવીશ, જેથી હું ઘર ખરીદી શકું. તો કરતા આઈ ક્લોઝ છે એટલે કરતા ક્રિયાપદ હોવું જોઈએ. આઈ પછી મેં તમને વાત કરી મે અથવા માઇટ. વર્તમાનકાળ હોય તો મે અને ભૂતકાળ હોય તો માઇટ વપરાય. તો અહીંયા આપણી પાસે વર્તમાનકાળ છે વોન્ટ, એટલે આપણે યુઝ કરીશું મોડલ વર્બ મે. શોર્ટ હેડ આઈ મે, અને મે પછી V1 ક્રિયાપદનું મૂળરૂપ ટુ વગરનું, એટલે સીધું ટુ પછીનું જે મૂળરૂપ છે બાય, એ બાય મૂકીશું. શોર્ટ હેડ આઈ મે બાય અ હાઉસ, હું પૈસા બચાવીશ જેથી હું ઘર ખરીદી શકું. જનરલી મે અને માઇટ એ માટે વપરાતું હોય છે કારણ કે એ આપને ખબર છે પ્રોબેબિલિટી દર્શાવે. પૈસા બચાવો એટલે તમે ઘર ખરીદી શકશો જ 100%, એવું જરૂરી નથી, બરાબર. પણ છતાં મેનો અથવા માઇટનો ઉપયોગ થતો હોય એ સંભાવના જેવું દર્શાવે, એટલે મે અને માઇટ વધારે વપરાય છે. આ બે વાક્યની અંદર આ પહેલું વાક્ય જે છે એને કહેવાય મેઇન ક્લોઝ અથવા તો ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ક્લોઝ છે, જે કોઈના પર આધારિત નથી. હું પૈસા બચાવીશ, કમ્પ્લીટ થઈ ગયું. જેથી હું ઘર ખરીદી શકું, તો આને કહેવાય ડિપેન્ડન્ટ ક્લોઝ અથવા તો સબોર્ડિનેટિંગ ક્લોઝ. ડિપેન્ડન્ટ ક્લોઝ અથવા સબોર્ડિનેટિંગ, બરાબર. સબોર્ડિનેટ ક્લોઝ કહેવાય જે વાક્યને સબોર્ડિનેટ કન્જંક્શન યુઝ થતું હોય, જેની આગળ સબોર્ડિનેટ કન્જંક્શન યુઝ થયું હોય તેને કહેવાય સબોર્ડિનેટ ક્લોઝ અથવા તો ડિપેન્ડન્ટ ક્લોઝ, જે આધારિત હોય છે. ઇન શોર્ટ એ હેતુ દર્શાવે. ક્લોઝ હોય એટલે કર્તાને ક્રિયાપદ હોવું જોઈએ. હા, એક બીજી વસ્તુ, આમ તો મિત્રો ઇન ઓર્ડર હેડ જેમ છે ને એ જ રીતે ઇન ઓર્ડર ટુ આ પણ પર્પઝ દર્શાવે, હેતુ દર્શાવે. પરંતુ ઇન ઓર્ડર ટુ પછી સીધું જ આવે ક્રિયાપદનું મૂળરૂપ. ધ્યાન રાખજો, ઇન ઓર્ડર ટુ પછી V1 સીધું આવે. જ્યારે અહીંયા ઇન ઓર્ડર ધેટ પછી, ઇન ઓર્ડર ધેટ કે શોર્ટ હેડ પછી કર્તા અને ક્રિયાપદ આવે, કારણ કે ક્લોઝ આખું બને છે એટલે. એટલે ઇન ઓર્ડર ધેટ અને શોર્ટ હેડ, બરાબર. અને ઇન ઓર્ડર ટુ ત્રણે ત્રણ દર્શાવે તો પર્પઝ જ, પરંતુ ઇન ઓર્ડર ટુ પછી V1 આવે, એ ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળરૂપ. ચાલો અહીંયા જોઈએ. વી વિલ ડુ અવર બેસ્ટ, આપણે આપણાથી થાય એટલો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. વી વોન્ટ ટુ વિન ધીસ કોમ્પિટિશન, આપણે આ કોમ્પિટિશન જીતવા માંગીએ છીએ. તો સૌપ્રથમ હેતુ શું છે ભાઈ? હેતુ શું છે બેસ્ટ કરવાનો? તો કે કોમ્પિટિશન જીતવું એ હેતુ છે. તો વાક્ય આવી રીતે બનશે કન્જંક્શન દ્વારા, વી વિલ ડુ
અવર બેસ્ટ. અમે અમારાથી બેસ્ટ એવું કરીશું. ઇન ઓર્ડર ધેટ. ચાલો, ઇન ઓર્ડર ધેટ જેથી. તો ઇન ઓર્ડર ધેટ પછી સીધું કર્તા અને ક્રિયાપદ આવવું જોઈએ. કર્તા છે આપણી પાસે વી, ક્રિયાપદ વર્તમાનકાળ છે એટલે મોડલ વર્બમાં આપણે મૂકીશું ફરી પાછું અહીંયા મે, અને પછી મૂળરૂપ વિન. ટુ પછીનું મૂળરૂપ વિન. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ વી મે વિન ધીસ કોમ્પિટિશન. કે જેથી આપણે આ કોમ્પિટિશન જીતી શકીએ. આ રીતના આપણા સેન્ટેન્સ કન્જક્શન દ્વારા બનતા હોય છે. થર્ડ, હી ઇન્કરેજ મી. તેણે મને પ્રોત્સાહન આપ્યું. આઈ ડિડન્ટ લૂઝ ધ હાર્ટ. મેં હિંમત ન હારી. આઈ લૂઝ ધ હાર્ટ એટલે હિંમત હારી જેવી. ડિડન્ટ એટલે ન હારી. બરાબર. તો ભાઈ ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવાનો હેતુ શું હતો? તો હેતુ એવો હતો કે જેથી હું મારું હિંમત ન હારું, ઇન શોર્ટ. ચાલો, તો ફર્સ્ટ સેન્ટેન્સ, હી ઇન્કરેજડ મી. હી ઇન્કરેજ મી સો ધેટ જેથી, અથવા ઇન ઓર્ડર ધેટ. સો ધેટ કરતાં આઈ, અને કરતાં પછી મે અથવા માઇટ. તો અહીંયા જો ભૂતકાળ છે તો મેનું ભૂતકાળ આપણે કરીશું માઇટ, પણ નકાર છે એટલે માઇટ નોટ. સો ધેટ આઈ માઇટ નોટ વી વન લૂઝ એટલે હારવું, લૂઝ ધ હાર્ટ. ફૂલ સ્ટોપ. બરાબર. હી ઇન્કરેજ મી, તેણે મને પ્રોત્સાહન આપ્યું જેથી હું હિંમત ન હારું. આ એનો હેતુ છે. સેકન્ડ, વી રેન ફાસ્ટ. અમે ઝડપથી દોડ્યા. વી વોન્ટેડ ટુ કેચ ધ ટ્રેન. અમે ટ્રેન પકડવા માંગતા હતા. તો ભાઈ ઝડપથી દોડવાનો હેતુ શું? ટ્રેન પકડવું. તો વાક્ય આવી રીતે બનાવીશું, વી રેન ફાસ્ટ સો ધેટ, અથવા ઇન ઓર્ડર ધેટ. બેમાંથી કોઈ પણ એક લખી શકો તમે. બરાબર. સો ધેટ જેથી કરતા છે વી. હવે અહીંયા જો ભૂતકાળ આપી દીધું તો આપણે મૂકીશું માઇટ. સો ધેટ વી માઇટ પછી મૂળરૂપ કેચ. ટુ પછી મૂળરૂપ હોય કેચ ધ ટ્રેન. ઓકે. વી રેન ફાસ્ટ, અમે ઝડપથી દોડ્યા જેથી અમે ટ્રેન પકડી શકીએ. આ હેતુ છે. હવે આમ પણ કોઈને એમ થાય કે સર કેન વાપરવું હોય તો ભૂતકાળ છે તો અહીંયા તમે કુડ, COULD, કુડ વાપરી શકો. અમે ઝડપથી દોડ્યા જેથી અમે ટ્રેન પકડી શક્યા. કેન એબિલિટી દર્શાવે. એનું ભૂતકાળ વોન્ટેડ છે એટલે અહીંયા કુડ કરવું પડે. વર્તમાનકાળ હોય તો કેન કરવાનું. પણ મોસ્ટલી વધારે મે અથવા માઇટ યુઝ થાય છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી. આ છે મિત્રો સબઓર્ડિનેટિંગ કન્જક્શનનો પર્પઝ, હેતુ દર્શાવે. આઈ હોપ આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે અને તમને દરેક જગ્યાએ યુઝફુલ પણ થશે. તો જો જરૂર તમને આપણો વિડીયો, મારી મેથડ સમજાતી હોય, ગમતું હોય તો વિડીયો લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેથી એના પણ નોલેજમાં વધારો થાય. અને આવા જ નવા વિડીયો મળતા રહે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશॉट.